હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આજે અમે ક્યાં જગ્યાએ રોકાઈ દઈને આપણે કાશીધામ કાસવા અમે રોકાયા હતા આજની નાઇટ, પહેલી નાઇટ. અને રાતે કેવું રહ્યું રાતે દિનેશભાઈ? ફૂલ વરસાદ, ફૂલ વાવાઝોડું, રાતે ઘણો બહુ જ વરસાદ આવ્યો, બહુ હેરાન થઈ જાય એવું હતું. પણ અહીં રોકાવાની ફૂલ સુવિધા હતી એટલે કોઈ ટેન્શન જેવું નહોતું, મજા આવી પ્રસાદીની વ્યવસ્થા. તો ચલો હવે આપણે આજે આપણા બીજા દિવસની શરૂઆત કાશીધામથી કરીએ, ફ્રેશ થઈ અને પછી આગળ દર્શન કરવા જઈશું. આગળ અપડેટ તમને દેખાડીશું. ચલો દિનેશભાઈ ફ્રેશ થઈ લઈએ. તો મિત્રો ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ હું અને દિનેશભાઈ. જો દિનેશભાઈ પણ એમની સાયકલ ફિટ કરી રહ્યા છે અને આપણે કમ્પ્લીટ કરી નાખી છે. જે સાયકલ આપણી પડી છે અને હવે જવાનું છે દર્શન કરવા. ગુગા મહારાજના દર્શન કરી અને આવીને પછી નીકળીએ. તો ચલો દિનેશભાઈ પછી કરી આવીને. ચલો એ રહેવા દેવા તમે. ફાઇનલી મિત્રો અમે કડી પહોંચી ગયા છીએ, પણ જો અમને થોડો નાસ્તો કરી રહ્યા છીએ હું અને મારો મિત્ર દિનેશ. કેટલા વાગ્યા દિનેશ? 9:13 થઈ છે એટલે હું અને મારો મિત્ર દિનેશ નાસ્તો કરી લઈએ. અમને આગળ એક પ્રબંધ લઈ આવ્યો હતો અને અમારા દિનેશભાઈની સાયકલમાં એક ઘોડી તૂટી ગઈ છે. એટલે આ ગેસવાળા ભાઈ આવે એ કે હું 10-15 મિનિટમાં આવું છું અને પછી તમને કરી આલું છું કામ. કહું કયો વાંધો નહીં. તો ત્યાં લગીને અમે નાસ્તો કરી લઈએ અને થોડો આરામ કરી લઈએ, પછી નીકળીશું આગળ. કારણ કે સાયકલમાં દિનેશભાઈની સાયકલમાં ઘણો બધો પ્રોબ્લેમ આવી ગયો છે. એટલે એવું લાગે તો આગળ સર્વિસ પણ કરાવવી પડશે અમારે. તો અત્યારે તો હાલ ઘોડીનું કામ છે, વેલ્ડિંગનું, એટલે એ કરાવી લઈએ. તો નાસ્તો કરી અને પછી જેમ જેમ આગળ નીકળશું તેમ તેમ તમને અપડેટ આવતા રહીશું. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી જાય છીએ કડી, અને કડી ક્રોસ કરી જ રહ્યા હતા. તાણે એક સુશીલભાઈ અને શું કીધું પ્રકાશભાઈ બંને મળી ગયા. તો અમે ઊભા જ થાય એટલે એમને કીધું કે ચાલો નાસ્તો પાણી જે તમારે કરવું એ કરી લો. તો અમે જો અમને એ લઈને આવ્યા છીએ. તો બેનો ખૂબ ખૂબ આભાર. આ તો શિક્ષક છે આપણી બાજુ, જે કેવું કામ કીધું રાણા કેટલા શિક્ષક છે. અને મને અમારું નળસોનું બોર્ડ જોઈ જાય એટલે તરત ઓળખી ગયા કે આ તો અમારી બાજુના છે, એટલે અમને લઈને આવ્યા છે. અને એમનો ખૂબ ખૂબ આભાર કે નાસ્તો ને એવું અમને કરાયું. તો ચલો તાણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ તમને બધી જ અપડેટ મળતી રહેશે. વિડીયો પૂરો જોજો એટલે તમને પણ મજા આવશે કે અમે આખો દિવસ શું કર્યું, શું ખાધું, શું પીધું. તો ચલો મળીએ આગળ. જય માતાજી. મજા છે ને ભાઈઓ? મજા મજા. ચલો ચલો આવજો. હર હર મહાદેવ. હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ચલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો હાલ વાગી ગયા છે 5 અને અમે જઈ રહ્યા હતા મહેસાણા તરફ. તો અમને આ દાદી અને કાકા મળી ગયા. તો એ મહેસાણાના છે. તો અમને કે ચા પીતા જાઓ. બાઇક ચલાવીને જતા હતા મહેસાણા, તો અમને ભાડે જતો કે ચા પીતા જાઓ. તો એમને અમને ચા પીવા દીધી છે મહેસાણા ટોલગેટ. મિત્રો હાલ 6 વાગી ગયા છે અને મહેસાણા અહીંથી રહીશું 10 કિલોમીટર. પણ હું અને મારો મિત્ર બંને આવતા હતા. તો આમ આપણી બાજુના જ છે, જે જખવાડાના છે. આ ભાઈ જો ચીંજુવાડાના છે. તે અમને ભાળી જાય એટલે કીધું કે પહેલાં અમારા માટે બાટલી લાવ્યા હતા, પણ વચ્ચે એક થોડુંક સરસ કાર્ય હતું. એક ભાઈ બેઠો હતા તો એ કે અમને ભૂખ લાગી છે, તો બાટલી અને 2-3 પડીકા બધું અમે અહીંયા ચાલી દીધું. પછી એ કે ચાલો શેરડીનો રસ પીવા. તો બે શેરડીના રસના પાલા પીવા દીધા છે. અને પછી હવે અમારે મહેસાણા આજની નાઇટ રોકાવાનું છે. તો જલ્દી દિનેશભાઈની સાયકલ પણ થોડીક રિપેર કરવાની છે, એટલે મહેસાણા પહોંચશું. જેમ જેમ તમને આગળ જઈશું તેમ અપડેટ મળતી રહેશે. હર હર મહાદેવ. હર હર મહાદેવ કાકા.